દીવો, દીવાનો પ્રકાશ, પ્રકાશક, પ્રકાશ અને પ્રકાશ્ય, ત્રણ ધર્મોથી અભેદ એવો દીવો. એ પ્રકાશક પણ છૂટતો નથી, પ્રકાશ છૂટતો નથી, અને એનો પ્રકાશ્ય પણ છૂટતો નથી. ત્રણ ધર્મ રૂપે દીવો એક સમયમાં પરમી જાય છે. એવો દીવો પોતાના સ્થાનથી ચ્યુત થઈને બાહ્ય પદાર્થને પ્રકાશવા જતો નથી, ઘડાને પ્રકાશવા જતો જ નથી, પોતાના સ્થાનને છોડતો નથી દીવો. હવે દ્રષ્ટાંત આપવું છે સિદ્ધાંત સમજાવવા, તો હવે સિદ્ધાંત કરતા દ્રષ્ટાંત આકરું છે, કેમ કે જાતની વિચાર ખોટી નથી કોઈની, ઉપાદાનથી સ્વભાવથી જોતા જ નથી. આનાથી આ થયું, નાનાથી આ થયું, છેવટે કરતા કર્મ ન હોય તો કાંઈ નહીં, પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે ને. એ નિમિત્ત નૈમિત્તિક સંબંધને જોવે છે તો એ પાછલા બારણેથી કરતા કર્મની બુદ્ધિ એને થઈ જાય છે, એને ખબર પડતી નથી. તો હું નિમિત્ત નૈમિત્તિક જાણું છું, આ નિમિત્ત છે ને ઓલું નૈમિત્તિક છે. હવે બેના ઉપાદાનથી જો કોઈ જગતમાં નિમિત્ત નથી. એકવાર હું અહીંયા વાંચતો હતો મંદિરમાં, ઘણા વર્ષો પહેલાની વાત, કહ્યું કે જગતમાં બધા ઉપાદાન છે, કોઈ નિમિત્ત દેખાતું નથી. સમજી ગયા? પછી બનાવો એવો બન્યો. એ વખતે મેં રવિવારે બહાર 2-3 મોટર લઈને ફરવા જતા હતા, આપણે મુમુક્ષો જ, સમજી ગયા? એમાં મોદી સાહેબ પણ હતા, છે ને? હા, મોદી સાહેબ પણ હતા. બીજો કોઈ પૂછ્યું નહીં, કોઈ વિદ્વાને પૂછ્યું નહીં, મોદી સાહેબ કે આ તમે શું કહી નાખ્યું, કોઈ જગતમાં નિમિત્ત નથી? કે ના, કોઈ નિમિત્ત નથી. જો નિમિત્તને થાપશો તો અહીંયા નૈમિત્તિક ઊભું થઈ જશે, અને એ પણ ઉપાદાન, હું પણ ઉપાદાન, તો છુટકારો થઈ જશે તમારો. એમ કહ્યું તો એને યાદ દો, પણ મને યાદ છે. હા, યાદ છે. બોલો. મને કે આ તમે ધડાકો શું કર્યો? મેં કહ્યું આ ધડાકો બરાબર કર્યો છે, મિથ્યાત્વ નાશ થઈ જાય એવો ધડાકો છે. જગતમાં કોઈને તું નિમિત્ત ન દેખ, નિમિત્ત દેખાશે તને તો નૈમિત્તિક તો નિમિત્ત ઉપર લક્ષ જશે. હું એ ઉપાદાન, જગતના પદાર્થો ઉપાદાન. એમ જ છે, એમ છે, વસ્તુ સ્વભાવ છે, કોઈ કર્યું નથી. જૈન દર્શન વસ્તુનો સ્વભાવ પ્રસિદ્ધ કરે છે. બસ વસ્તુના સ્વભાવથી ચ્યુત થયેલા અજ્ઞાની જીવો એને વસ્તુનો સ્વભાવ બતાવે છે. કોઈ જગતમાં નિમિત્ત નથી. હજી દાંડી પેટીને કહું છું, કઈ ખાનગી વાત નથી, આ ટેપમાં ઉતરે છે, બહાર જશે કે આ શું લાલચંદભાઈ શું કહે છે, કોઈ જગતમાં નિમિત્ત નથી. આ નિમિત્ત નથી તો નૈમિત્તિક નથી, તો સ્વભાવની પ્રાપ્તિ. પણ ભેદ જ્ઞાનની શક્તિ બિડાઈ ગઈ છે એવી, હું પરને જાણું છું, એમાં ભેદ જ્ઞાનની શક્તિ બિડાઈ ગઈ છે. મહાપાપ છે. સાધારણ પાપ નથી એમાં, જાણવામાં પાપ. હા, પાપ છે. પોતાને જાણવું છૂટી ગયું એ મહાપાપ નહીં. પ્રકાશવા જતો નથી, પરંતુ વસ્તુ સ્વભાવ વડે, વસ્તુ સ્વભાવ પરવડે ઉત્પન્ન કરી શકાતો નહીં હોવાથી, પરંતુ વસ્તુ સ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નહીં હોવાથી, તેમજ વસ્તુ સ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નહીં હોવાથી, આ બે સિદ્ધાંતના વાક્ય છે. આ બે સિદ્ધાંત છે. દીવોને પ્રસિદ્ધ કરતો નથી અને ઓલો કહેતો નથી કે તું મને પ્રસિદ્ધ કર. વસ્તુ સ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નથી, એટલે દીવો પરને પ્રસિદ્ધ કરી શકતો નથી. દીવો જેમ બાહ્ય પદાર્થની અસમીપતામાં, જોજો ઘટપટના સદભાવ વખતે દીવાની શું સ્થિતિ છે?
હોય કે ઘડો ન હોય. જો એને પ્રકાશે તો જ દીવો, તો ઘડો કાયમ હોય તો જ દીવો, ને ઘડાને લઈ લ્યો તો અંધારું થઈ જાય. જોજો, ટ્રાય કરજો. ઘડાને આધારે પ્રકાશ નથી ને પ્રકાશને આધારે ઘડો નથી. પ્રકાશ્ય ને પ્રકાશક સંબંધ અભેદમાં હોય. દીવો પોતે પ્રકાશક છે, પ્રકાશ પણ છે ને પ્રકાશ્ય પણ છે. એ અભેદ આમાં છે. એનું પ્રકાશ્ય ઘડો ન બને. જો એનું પ્રકાશ્ય ઘડો બની જાય, આનો ધર્મ વાં જાય તો દીવાનો નાશ થઈ જાય, અને દીવાનો નાશ થાય તો ઘડાનો પણ નાશ થઈ જાય. આ તો કોઈ મુનિરાજ પાસે જઈને આ વાત પૂછીને એનો ખુલાસો એની પાસેથી લઈએ તો કામ થઈ જાય. પણ અત્યારે શું કરીએ, આ પંચમ કાળમાં નહીવત કોઈ ઠેકાણે ક્યાંક હશે, આપણે કહી ન શકીએ. ભાવલિંગી સંતની દુકાળ અને સમ્યક દ્રષ્ટિ પણ કોક ક્યાંક જવલ્લિત, એમાં આ ગુરુદેવ આપણને મળ્યા, એ પણ વયા ગયા આપણે મૂકીને. પણ આપણે બહુ રોતા હતા ને કે વયા જાશો પછી અમારું શું થશે, ત્યારે એમ કહેતા ગયા છે કે મેં બધું સાહિત્ય કહી દીધું છે, બધું કાંઈ બાકી રાખ્યું નથી. ટેપો છે, તમે કરી લેજો કામ. એરે દીવાને ઘડાની વાત જરા ચર્ચા કરો ને બેસીને. કોઈને ન માનવામાં આવે પણ મોક્ષ માર્ગી માની લેશે. બંધ માર્ગમાં રહેલા જીવોને આ પ્રકાશનો દાખલો નહીં બેસે, દૂર ભવીને નહીં બેસે, નિકટ ભવીને બેસી જશે. જો દ્રષ્ટાંત બેસશે તો સિદ્ધાંત એકદમ સરળ થઈ જશે. હમણાં વસ્તુ સ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નહીં હોવાથી દીવો જેમ બાહ્ય પદાર્થની અસમીપતામાં, એટલે બાહ્ય ઘડો આદિ ન હોય, દીવાની પ્રકાશ વખતે ઘડો આદિ ન પણ હોય, તો પોતાના સ્વભાવથી જ પ્રકાશે છે. ઘડો છે માટે પ્રકાશ થયો. અહીંયા ઘડાને પ્રકાશ છે તો પ્રકાશ છે કે પરને જાણે તો જ્ઞાન છે? પરને જાણે તો જ્ઞાનની સિદ્ધિ થાય છે. અને પરથી જ્ઞાનની સિદ્ધિ ન થાય, પણ જ્ઞાન પરને જાણે તોય જ્ઞાનની સિદ્ધિ ન થાય. જાણે તો અજ્ઞાન સિદ્ધિ થઈ જાય. શું આ દસગાથામાં માલ ભર્યો છે? અમારી શક્તિ તો લિમિટેડ છે, એટલો આમાં માલ ભર્યો છે. ભંડાર છે, આ ખાણ છે રત્નોનું, હીરા ટાંકા છે આમાં, કોઈનું ના. દીવો બાહ્ય પદાર્થની અસમીપતામાં પોતાના સ્વરૂપથી જ પ્રકાશે છે. એને ઘડાને પ્રકાશે તે તો દીવાનું અસ્તિત્વ છે, અને ઘડો લઈ લ્યો તો અંધારું થઈ જાય પ્રકાશમાં, દીવામાં. કોશિશ કરી જોજો, અંધારું નહીં થાય. કેમ કે ઘડાને આધારે દીપક નથી, અને દીપકના આધારે ઘડો. તેમ બાહ્ય પદાર્થની સમીપતામાં પણ ઘડવો ન હોય ત્યારે પણ, ને ઘડાની હાજરી હોય ત્યારે પણ પોતાના સ્વરૂપથી પ્રકાશે છે. એને ઘટપટની અપેક્ષા નથી. જંગલમાં રહીને અમરચંદ્ર આચાર્ય કોઈ કામ કર્યા છે, અદ્ભુતથી અદ્ભુત ચમત્કારી કામ કર્યા છે. એમ પોતાના સ્વરૂપથી પ્રકાશતા એવા તેને દીવાને, હજી તો આ દ્રષ્ટાંત ચાલે છે, એવા તેને દીવાને વસ્તુ સ્વભાવથી જ વિચિત્ર પરિણતિને પામતો એવો મનોહર કે અમનોહર ઘટપટાદી બાહ્ય પદાર્થ જરાય વિક્રિયા ઉત્પન્ન કરતો નથી. ઘડો હોય કે સરપ હોય ઝેરી, કે કોલસા સામા કાળા હોય ને આવો પ્રકાશનો પુંજ હોય. અહીંયા કોલસાને પ્રકાશે તો એ કઈ
પ્રકાશમાં જરાક પણ અંધકારું થતું હશે, અંધારું કાળ પાવતી હશે. હા હા હા, નિસ્બત જ નથી જ્યાં હે એ નિસ્બત જ નથી કાંઈ. સંબંધ જ નથી. તો એ કાળો છે ઝેરીલો છે એની આજે શું લેવા દેવા? ઠીક, હવે દીવાના પ્રકાશની સામે બીજો દીવો મૂકી દો. હા હા, એને એકબીજાને પ્રકાશવું છે જ નહીં. પોતાને પ્રકાશવાનું છોડે તો બીજાને પ્રકાશે, પોતાને પ્રકાશવાનું છોડે તો અંધારું થઈ જાય, દીવાનો નાશ થઈ જાય. હા, પ્રકાશક અને પ્રકાશ્ય અંદરમાં આ દીવામાં છે. દીવો પ્રકાશક છે અને બાહ્ય પદાર્થ એનું પ્રકાશ્ય છે, એમ છે નહીં. એમ આત્મા જ્ઞાતા છે ને જ્ઞેય બહાર છે. એનું બહાર જ્ઞેય હોય જ નહીં, છે જ નહીં, પણ ક્યાંથી હોય? હા હા હા, મનોહર કે અમનોહર ઘટપટાદી, પછી આવી વાત એના ખ્યાલમાં ના આવે ને પછી ક્રિયાકાંડમાં ચડી જાય જેવો. આવી સૂક્ષ્મ વાત, અરે આત્માની પરમ સત્ય વાત છે, પામી જવાની વાત છે. આ ગાથા ના ભાવથી પૂર્વે અનંતા જેવો સમ્યક પામ્યા હતા, વર્તમાન પામે છે આ ગાથાના નિમિત્તે, અને ભવિષ્યમાં પામશે એવી આ ગાથા છે. હા હા હા, પરને જાણતો નથી એમાં મિથ્યાત્વ ઘડે છે, અને સ્વને જાણે તો મિથ્યાત્વ ટળે છે. હા હા, અને પરને હું જાણું છું તો મિથ્યાત્વ દ્રઢ થાય છે. હા હા હા, રેશમની ગાંઠ અને માથે તેલનું ટીપું, રેશમની ગાંઠ નહીં છૂટે. ન બેસે તો વિચાર કરવો, આ ગાથાને ફરી ફરી જોવી. હા હા, આ ગાથામાં એવો અતિશય છે, જીનવાણી છે, એવું અતિશય છે કે તમને પરની જ્ઞાતા બુદ્ધિ છૂટી જશે અને આત્મા સાક્ષાત અનુભવમાં આવી જશે. વસ્તુ સ્વભાવથી વિચિત્ર પડતને પામતો એવો મનોહર કે અમનોહર ઘટપટાદી બાહ્ય પદાર્થ જરાય વિક્રિયા ઉત્પન્ન કરતો નથી. એમ આત્માનું જ્ઞાન પરના જ્ઞેયના સદભાવમાં કે જ્ઞેયના સદભાવમાં, જ્ઞાન તો આત્માથી જ થાય છે, જ્ઞેયની અપેક્ષા બિલકુલ છે નહીં. હા હા હા, એક નિયમસારની 5 રતનની ગાથા છે. પરમાર્થ પ્રતિક્રમણ 77 થી 81 નંબરની ગાથા, 5 ગાથા છે. એમાં આચાર્ય ભગવાન પરમાર્થ પ્રતિક્રમણની વાત કરતા કરતા કહે છે કે આત્મા પરભાવ ને પરદ્રવ્યનો કરતાય નથી, કાર્યતા નથી, અનુબોધક નથી અને કારણ પણ નથી. એમાં ચોથા ગુણ સ્થાને એને કરતા બુદ્ધિ તો ગઈ હતી, તો કરતા નથી એમ કેમ કહ્યું? પાછું રિપીટ કરવાનું કારણ શું? એને કરતા બુદ્ધિ વાળો તો કે કરતા નથી, પણ કરતા બુદ્ધિ છૂટી ગઈ પછી કરતા નથી એનું કારણ શું? હા, કે નિર્મળ પરિણામ પ્રગટ થાય છે, એનો ઉપચારથી પણ મારો આત્મા કરતા નથી. બધા કે છે ને વ્યવહારિક કરતા, ઉપચારથી પણ એનો કરતા નથી. એક વારની વાત છે, આ ભાઈ આવ્યો હતો તે દિવસે મને ઈશ્વરિયા મહાદેવ આ વાતનો ખુલાસો કર્યો હતો. હા હા હા, ઉપચારથી કરતા નથી. અને આ વાત ગુરુદેવે જયપુરમાં કરેલી છે. પ્રતિષ્ઠા હતી ભાઈની, કેવો ગોધિકાની મંદિરની પ્રતિષ્ઠા, એ વખતે ગુરુદેવે કહ્યું ઉપચારથી પણ પરિણામનો કરતા આત્મા નથી. કરતા તો નથી,
પછી કે છે કારણ નથી એટલે એની ઉત્પત્તિમાં નિમિત્ત કારણ પણ નથી. એની ઉત્પત્તિમાં નિમિત્ત કારણ પણ નથી. જો એમાં નિમિત્તપણું કારણપણું હોય તો કારણપણમાં તો ત્રણેય કાળ છે. કરતા હોય તો કર્યા કરે ને નિમિત્ત હોય તો પણ થયા કરે. બિલકુલ એમાં કોઈની હારે કઈ સંબંધ છે નહીં. ઉપચારથી પણ કરતા નથી. હજી તો રાગને આત્મા કરે, અરે બાપલા શું આ તું કરે છે ભાઈ, રહેવા દે. ગુરુદેવના શિષ્યના મુખમાં નસો ભયાવત. શું થાય? પણ જીવ સ્વતંત્ર છે, બીજો ઉપાય નથી આપણો.